લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધ્રાંગધ્રા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। ધ્રાંગધ્રા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો। વિશાળ રક્તદાન કેમ્પ 2025નું આયોજન કરવામાં આવ્યું। 1 કરોડથી વધુ રક્તદાન કરવાનો સંકલ્પ સમગ્ર વિશ્વમાં આજે બ્રહ્મકુમારી સેવા સંસ્થા દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે અને રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે આખા વિશ્વભરમાં વિશાળ રક્તદાન કેમ્પ 2025નું તારીખ 22, 23 અને 24 એમ ત્રિદિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશાળ રક્તદાન કેમ્પમાં 1 કરોડથી પણ વધુ રક્તદાન યુનિટના સંકલ્પ સાથે ગિનિસ વર્લ્ડ બુકની સ્થાપના કરવા સંકલ્પ કર્યો છે। રક્તદાન કરવાથી શરીરનો ફાયદો ઉપરાંત આજના આધુનિક યુગમાં દિન પ્રતિદિન થતા અકસ્માતો, હૃદય રોગના દર્દીઓ, પ્રસ્તુતા દર્દીઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને રક્તની જરૂર પડે છે તેવા દર્દીઓને સહેલાઈથી રક્તદાન મળી રહે તેવા ઉમદા હેતુથી ધ્રાંગધ્રા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા વિશાળ સંખ્યામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવી રક્તદાન કર્યું હતું। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। આજે વિશ્વ બંધુત્વ દિવસ ઉપર બ્રહ્મકુમારી જે આખા વિશ્વમાં સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા છે અને રાજયોગ દ્વારા આત્મા પરમાત્માનો સંબંધ સમજાવીને જીવનમાં સુખ શાંતિ કેવી રીતના પ્રાપ્ત થાય એના માટે કાર્ય કરી રહી છે। એમના દ્વારા આજે બ્લડ કેમ્પ આખા વર્લ્ડ લેવલે 23, 24 અને 25 તારીખ માટે આયોજન થયું છે। તો આજે જે કાર્ય થયું છે એમાં ઘણા બધા લોકો અમે આવ્યા છીએ અને બ્લડ દેવાના જે બેનિફિટ છે એ હેલ્થ બેનિફિટ ઘણા બધા છે। લોકોનું આયરન લેવલ મેન્ટેન થાય છે, હાર્ટ ડિસીઝનું રોગ ઓછું થઈ શકે છે, કેન્સરનું ચાન્સ મટી શકે છે, એવા ઘણા બધા બેનિફિટ છે। સાથે આપણે જે લોકો માટે કાર્ય કરી રહ્યા છીએ, અમુક એક્સિડન્ટના પેશન્ટ હોય કે કોઈને ડિલિવરી હોય તો એમને જે બ્લડ મળી રહ્યું છે સમયસર એમની જાન બચે છે। આપણને એક ઈશ્વરની કૃપા મળી છે અને આજે આ સંસ્થાને એવું ધન્યવાદ છે કે આટલું સારું એમને આયોજન કર્યું છે। ઓમ શાંતિ। મારું નામ ડૉક્ટર હિમાદ્રી મહેતા છે અને હું CU શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર છું પેથોલોજીમાં। અને અમે લોકો પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં બ્લડ સેન્ટરમાંથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ માટે આવ્યા છીએ। એક્સપેક્ટેડ 30 to 40 ડોનર્સ છે અને બ્લડ ડોનેશનથી અહીંયા અમને એ ફાયદો છે કે થેલેસેમિયાવાળા બાળકો માટે દર બુધવારે ફ્રીમાં અમે એમને બ્લડ આપી શકીએ છીએ, કોઈ બી રિપ્લેસમેન્ટ વગર અને કોઈ જાતનું પેમેન્ટ વગર અમે એમને થેલેસેમિયાવાળા બાળકોને મદદ મળી શકે છે। તો વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય એવી આશા રાખીએ છીએ અને બ્રહ્માકુમારીઝ માંથી બહુ સારું ઇનિશિયેટિવ ચાલુ થયું છે। 23, 24, 25 તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે ઓલ ઓવર ઇન્ડિયામાં। તો બહુ જ અભિનંદનીય કાર્યક્રમ થઈ રહ્યા છે। ओम शांति। मैं ब्रह्मा कुमारी मीना बहन धांगध्रा ब्रह्मा कुमारी से आज पूरे विश्व में हमारे आदरणीय दादी प्रकाश मणि जी के पुण्य स्मृति 18वें पुण्य स्मृति दिवस पर एक बहुत महा रक्तदान शिविर का आयोजन किया गया है, जो 22, 23, 24 अगस्त पूरे वर्ल्ड में इस दिवस के निमित्त रक्तदान का आयोजन किया गया है। और इस रक्तदान में हमारा ब्रह्मा कुमारी इसका लक्ष्य है और आदरणीय हमारे बड़े प्रधान उन्होंने लक्ष्य दिया है ब्रह्मा कुमारी को गिनीज बुक वर्ल्ड में रिकॉर्ड दर्ज कराने का। 1 करोड़ लाख यूनिट ब्रह्मा कुमारी रक्तदान का और अवश्य करेगी, क्योंकि बहुत बड़े सेंटर पे बहुत पैमाने पे रैलियां निकाली जा रही हैं, जन जागृति लाई जा रही है और यहाँ पे भी काफ़ी सारे लोगों ने रजिस्ट्रेशन कराया है। और वास्तव में कहा जाएगा कि रक्तदान से कई लोग बहुत डरते हैं, पर रक्तदान से हमारे कोई शरीर में कोई खराबी नहीं होती, इससे बहुत फ़ायदे होते हैं। सबसे पहला तो हमें दुआएं मिलती हैं, हम किसी का जीवन बचाते हैं। दूसरा, रक्तदान से हमारा नया खून बनता है। तीसरा, रक्तदान से हमारा कोलेस्ट्रॉल कम होता है। चौथा, रक्तदान से हमें शरीर में जो भी टॉक्सिन्स होते हैं और वजन होता है वो कम हो जाता है। तो इस तरह से बहुत फ़ायदे। मेरी पूरे भारत से अपील है कि लेडीज़ भी रक्तदान कर सकती हैं, तो आप ज़रूर इस महायज्ञ में और इस महासेवा में अपना ये रक्तदान करके पुण्य की कुंजी जमा करें। ओम शांति। धन्यवाद।